ગુડ મોર્નિંગ. છેલ્લે આપણે 35 નંબરના એમસીક્યુ એ ગાડી અટકેલીએ આગળ શરૂ કરીએ તો બે કવચ આપેલા છે, કેપિટલ આર અને સ્મોલ આર ત્રિજ્યાવાળા સમકેન્દ્રીય કવચ છે જેની પૃષ્ઠ ઘનતા સમાન આપેલી છે. તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું? તો પહેલા કવચનું સ્થિતિમાન kq1/r. આપણે પૃષ્ઠ ઘનતા સમાન હોવાથી એનો ઉપયોગ કરીએ તો પૃષ્ઠ ઘનતાનું સૂત્ર છે સિગ્મા બરાબર q/a. બરોબર છે. એટલે a ની જગ્યાએ આપણે ક્ષેત્રફળ મૂકી દઈએ અને q1 આટલું મળે એ અહીંયા મૂકી દીધું. એક વખત આ કેન્સલ થઈ જાય. ત્યાર પછી a ની જગ્યાએ 1/4πε0 મૂકો. બરોબર છે. તો સિગ્મા 4π કેન્સલ સિગ્મા r/ε0. એવી જ રીતે બીજા કવચની આપણે વાત કરીએ તો સ્મોલ r ત્રિજ્યા માટે સેમ રીતે લખી શકાય સિગ્મા r/ε0. આપણને ખબર સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે સીધો સરવાળો. તો સિગ્મા કેપિટલ r/ε0 સિગ્મા સ્મોલ r/ε0. તો સિગ્મા r/ε0 કોમન કાઢો r + r આ જવાબ. બરોબર છે. ત્યાર પછી 37 નંબરનો એમસીક્યુ. ધાતુના બે સમાન ગોળાઓની ત્રિજ્યા સમાન છે, તેમની સપાટી ઉપર સ્થિતિમાન સરખા બને ત્યાં સુધી વિદ્યુતભાર જમા કરાવવામાં આવે છે. જો A પોલો ગોળો હોય B નક્કર હોય તો આવી ચર્ચા આપણે અગાઉ પણ કરી ગયા. હંમેશા યાદ રાખો વિદ્યુતભાર સપાટી ઉપર જમા થાય. પોલો ગોળો હોય કે નક્કર ગોળો હોય, ત્રિજ્યા સમાન આપેલી છે, પરિમાણ સમાન આપેલા હોય તો વિદ્યુતભાર હંમેશા એક સરખો જ આવે. પોલો ગોળો હોય તોય ભલે અને નક્કર આપેલો હોય તોય ભલે, કઈ ફેર ન પડે. આ પોલો અને આ એટલી ત્રિજ્યા વાળો નક્કર ગોળો, તો વિદ્યુતભાર તો સપાટી ઉપર જમા થવાનો છે. અને સપાટી ઉપર જ જો વિદ્યુતભાર જમા થતો હોય તો પોલો ગોળો હોય, નક્કર હોય, રિંગ હોય, તકતી હોય, કઈ ફેર નથી પડતો. બરાબર. ત્રિજ્યા સમાન આપેલી છે એ આપણા માટે મહત્વની વાત છે. ત્રિજ્યા સમાન, વિદ્યુતભાર તો સપાટી ઉપર જમા થાય. અને એટલા માટે કહી શકાય કે બંને પર સમાન જ વિદ્યુતભાર અશૂન્ય એવો. બરોબર. અશૂન્ય એવો એટલે કે શૂન્ય ન હોય એવો. ત્યાર પછી 38 નંબરનો એમસીક્યુ. ધાતુના પોલા ગોળાની ત્રિજ્યા r છે, તેના કેન્દ્ર બરોબર આના પછી પેજમાં એ કરીએ. તો 38 નંબરનો એમસીક્યુ આપણે ફેર બુકમાં સોલ્વ કરાવેલો છે જેનરલી નીટ માટે. ધાતુના પોલા ગોળાની ત્રિજ્યા એક r ત્રિજ્યાનો ગોળો આપેલો છે. r ત્રિજ્યા અને બીજો 3r અંતર રહેલા બિંદુ. તો 3r જે છે એ બહારની સાઈડ એટલે અહીંયા ક્યાંક દર્શાવીએ આપણે 3r. તો આને અનુલક્ષી કવચ આપણે બનાવીએ. આવી રીતે થાય. અહીંયા એક પોઈન્ટ છે બિંદુ, અહીંયા એક બિંદુ છે. આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v હોય તો કેન્દ્રથી 3r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો બેના સેપરેટ સ્થિતિમાન લખી નાખીએ આપણે. v1 બરાબર kq/r અને v2 બરાબર
kq/3r આ બિંદુ માટે v2 આ એકલો બગડો બરાબર છે તો બંનેના સ્થિતિમાનનો તફાવત એ v આપેલો છે મોટામાં નાનું બાદ કરાય એટલે v1 v2 તો v1 ની જગ્યાએ kq/r kq/3r kq/r બાર કાઢો 1 - 1/3 3 - 1 તો 2kq/3r આવું મળે આપણને હવે ઓપ્શન તમે જુઓ તો ઓપ્શન સ્થિતિમાનના સ્વરૂપમાં તમને આપેલા છે બરોબર છે તો આમાંથી તમે આને સમીકરણ નંબર 1 કરી દો ચાલો હવે આપણે જોતું છે 3r અંતરે વિદ્યુત ક્ષેત્ર 3r અંતરે વિદ્યુત ક્ષેત્ર બિંદુઓ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq upon અંતરનો વર્ગ અંતર ક્યાં 3r તો 3r નો વર્ગ that is equal to kq by 9r² પણ આ ઓપ્શન નથી તો આમાં kq પૂછે છે મગજ તો kq ને આપણે હટાવી દઈએ અને સમીકરણ 1 માં કિંમત મૂકીએ સમીકરણ 1 પરથી kq will be equal to તો kq ને કરતા બનાવો તો 3rv/2 થઈ જાય 3rv/2 એ આયા મૂકી દો તેથી વિદ્યુત ક્ષેત્ર બરાબર 3rv/2 into 9r². એક તો અહીંયાથી એક વખત r ઉડી જશે અંશમાં વધશે v અહીંયા 3 કરી 9 એટલે 3 દુ 6 6r આ જો 39 નિયમિત વિદ્યુતભાર કવચની અંદર દરેક બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય ઘણી બધી વખત આવી ગયેલો એમસીક્યુ બરાબર છે 40 પોલા ગોળાની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે ગોળાના કેન્દ્રથી 5 સેન્ટીમીટર દૂર અંતરે સ્થિતિમાન v છે કેન્દ્રથી 15 સેન્ટીમીટર પાસે સ્થિતિમાન કેટલું થાય તો સીધી બાબત છે 5 સેન્ટીમીટરે v હોય તો 15 સેન્ટીમીટર સ્થિતિમાન કેટલું તો 15 સેન્ટીમીટર આપણે સ્થિતિમાન મેળવવું તો આકૃતિ બનાવીએ આપણે પહેલી વસ્તુ તો ત્રિજ્યા 10 સેન્ટીમીટર આપેલી છે બરોબર છે અને 5 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન v આપેલું તો 5 સેન્ટીમીટર અંતર એટલે તો કવચની અંદર થયું ને અને 15 સેન્ટીમીટર સ્થિતિમાન આપણે ગોતવાનું છે એટલે બહારના બિંદુએ સ્થિતિમાન આપણે મેળવવાનું આ પ્રકારની પરિસ્થિતિ આપણને આપેલી છે તો આ જગ્યાએ સ્થિતિમાન એક્ઝેક્ટલી સપાટી ઉપર જેટલું હશે કારણ કે આ બિંદુ અંદર છે અંદરના બિંદુનું સ્થિતિમાન સપાટી ઉપરના સ્થિતિમાન જેટલું હોય તો અહીંયા બેઝિકલી સ્થિતિમાન બે જ હશે એક સપાટી ઉપરનું અને બહારના બિંદુ એટલે 5 સેન્ટીમીટર અંતરે પીડી એ જ 10 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન ગણાય હવે આમાં આજે મેં લખેલું ને એમાં એ વિદ્યાર્થીને બુદ્ધિ પહોંચે જે 39માં એમસીક્યુ અથવા આગળ ઘણી બધી વખત હું તમને સમજાવી હતી કે અંદરના બિંદુએ સ્થિતિમાન ભાઈબંધ અચળ હોય પણ અચળ એટલે કોના જેટલું સપાટી ઉપરના સ્થિતિમાન છે એટલે આ અંદરનું બિંદુ છે અને આ થઈ ગયું સપાટી ઉપરનું બિંદુ તો બે સમાન જ હોય તો સપાટી ઉપર સ્થિતિમાન લખવું હોય તો v1 kq ના છેદમાં 10 જ્યારે 15 સેન્ટીમીટર અંતરે એટલે બહારના બિંદુએ સ્થિતિમાન તો બહારના બિંદુએ સ્થિતિમાન બદલાય તો v2 kq ના છેદમાં 15 બેનો ભાગાકાર લઈ લો v1 ભાગ્યા v2
એટલે 15 ભાગ્યા 10 થઈ ગયા તો 3 ભાગ્યા 2. હવે V2 આપણે શોધવાનું છે 15 સેન્ટીમીટર અંતર અને V1 ઓલરેડી આપી દીધું છે તો V1 = V છે એટલા માટે V2 બરાબર V2 સામેની સાઈડ જતો રહે આ બાજુ આવી જાય તો 2V/3 આવો જવાબ આવે 2V/3. ત્યાર પછી 41 B બાજુ ધરાવતા સમઘનના દરેક ખૂણા ઉપર -q વિદ્યુતભાર હોય કેન્દ્ર ઉપર q q વિદ્યુતભાર પાસે સ્થિતિ ઊર્જા કેટલી? હવે આ ત્રિપરિમાણમાં વિચાર કરવો પડે એવો MCQ છે કારણ કે સમઘન એવો આકાર છે કે ભાઈ એની અંદર તમે તમારી બુદ્ધિ ના વાપરી શકો. પહેલી વસ્તુ તો સમઘન જે છે એના શિરોબિંદુઓ કેટલા હોય એ ખબર હોવી જોઈએ. બરાબર છે. સમઘનના શિરોબિંદુ કેટલા હોય તો કે 8 અને પાછા દરેક શિરોબિંદુ ઉપર તમે -q વિદ્યુતભાર મૂકેલો છે. બરાબર. સમઘનના દરેક શિરોબિંદુ ઉપર -q વિદ્યુતભાર છે. આ સમઘનના દરેક શિરોબિંદુ ઉપર -q વિદ્યુતભાર બધે અને કેન્દ્ર ઉપર છે q વિદ્યુતભાર એ પણ ઘન. તો સ્થિતિ ઊર્જા આપણે મેળવવાની છે કેન્દ્ર આગળ મેળવવાની. તો આની કેટલી જોડીઓ બને? તો 8 અને 8 સાથે 8 જોડીઓ બનશે અને પાછા દરેકના શિરોબિંદુ અને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય? સમઘનમાં શિરોબિંદુથી કેન્દ્ર વચ્ચેનું અંતર જે હંમેશા વિકર્ણનું અડધું હોય જેમ ચોરસમાં હોય છે પણ ચોરસનો વિકર્ણ √2 આવે ને √2 ગુણ્યા બાજુની લંબાઈ. સમઘનનો વિકર્ણ આપણે યાદ રાખવાનું કીધું છે √3 અને બાજુની લંબાઈ આપી છે b તો √3b/2. આ દરેક જોડીઓનું અંતર થઈ ગયું. જોડીઓ મિત્રો બનશે 8. આ 1 2 3 4 5 6 7 અને 8 જોડી. ટૂંકમાં કેન્દ્રવાળા વિદ્યુતભારની દરેક શિરોબિંદુઓ સાથેની એક પેટર્ન અથવા જોડી બનશે. તેથી કુલ સ્થિતિ ઊર્જા = 8 વખત kq1 q2 r. કારણ કે દરેકના અંતર સમાન છે, દરેક વિદ્યુતભાર સમાન છે. સ્થિતિ ઊર્જા અદિશ રાશિ છે તો વિથ નિશાની લખીશું 8 k q - q અંતર √3b/2. આનું તમારે સાદું રૂપ આપી દેવાનું એટલે ઓપ્શન મુજબ તમને જવાબ મળશે. ત્યાર પછી 42મો સ્થિતિમાન એ ખાલી જગ્યા પ્રકારની રાશિ છે. તો સ્થિતિમાન એ અદિશ રાશિ છે અને પરિમાણ ધરાવતી રાશિ છે. શું કામ પરિમાણ એટલે પરિમાણીય સૂત્ર મળે છે. 43 વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાન એટલે તે બિંદુ પાસે ધન વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા. એની વ્યાખ્યા છે
ધન વિદ્યુત ભારને લાવવા માટે કરવું પડતું કાર્ય, અને કાર્ય એટલે જ સ્થિતિ ઊર્જા થાય. એક ઇલેક્ટ્રોનને પ્રોટોન તરફ લાવતા સ્થિતિ ઊર્જા. અહીંયા ઇલેક્ટ્રોન છે, એને પ્રોટોન તરફ લઈ જઈએ તો ઇલેક્ટ્રોનને મિત્રો પ્રોટોન તરફ લઈ જાઓ એમ આકર્ષણ બળ વધે. આકર્ષણ વધે તો ગતિ ઊર્જા વધે, અને મિત્રો ગતિ ઊર્જા વધે તો સ્થિતિ ઊર્જા ફરજિયાત શું થાય? ઘટશે. ત્યાર પછી 45 નંબરનો આવશે 45. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ 5 કુલમ ધન વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા. હવે આને ઘસી નાખેલા એમસીક્યુ આપણે છે. W q ડેલ્ટા V પરથી ગોતી લેવાનું મળી જાય. 10 વોલ્ટ જવાબ મળે. બે વિદ્યુત ભારો પ્લસ q અને માઈનસ q વચ્ચેનું અંતર r છે. અહીંયા છે પ્લસ q, અહીંયા છે માઈનસ q. તો મધ્ય બિંદુ આગળ શું જોવા મળે? પહેલી વસ્તુ તો મધ્ય બિંદુ એટલે આ પોઈન્ટ છે. આ જગ્યાએ સ્થિતિમાન શું થઈ જાય? 0. શું કામ? કારણ કે અંતર સરખું અને વિદ્યુત ભાર વિરુદ્ધ પ્રકારના અને અદિશ રાશિ હોવાથી વિવિધ નિશાની લખશો. વિદ્યુત ક્ષેત્ર 0 થાય તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. વિચારો, વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર સદિશ હોવાથી ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એટલે આ તરફ આવશે. E1 સદિશ સેમ ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, દાખલ થતી હોવાથી એ જ તરફ આવે. E2 સદિશ બે કેવી દિશામાંથી આવે? સમાન. તો સ્થિતિમાન 0 થાય પણ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ શકે નહીં. કારણ તો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલા માટે. તો ઓપ્શન સી જવાબ મળે. ત્યાર પછી 47. તો 47 માં વિદ્યુત ભારિત કોણ 100 વોલ્ટના સ્થિતિમાન ધરાવતા બિંદુથી 200 વોલ્ટનું સ્થિતિમાન ધરાવતા બિંદુ પર લાવતા ગતિ ઊર્જા 100 જૂલ જેટલી ઘટે છે. તો કણનો વિદ્યુત ભાર કેટલો હશે? બરાબર છે. હવે આની અંદર ઊર્જા સંરક્ષણનો નિયમ આપણે વાપરી લેવાનો. કારણ ગતિ ઊર્જા ઘટે છે એનો મીનિંગ એવો થયો કે સ્થિતિ ઊર્જા શું થતી હશે? વધતી હશે. તો ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી લેવાનો. કારણ કે વધારા ઘટાડાની વાત હોય ત્યારે એક વસ્તુ તો ફિક્સ હોય કે કુલ ઊર્જા તો અચળ હોય. એટલે પ્રારંભિક કુલ ઊર્જા લખીએ K1 + U1 અને K2 + U2. તો હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર તો આપણી પાસે છે. 12મા ધોરણમાં સ્થિતિ ઊર્જા બરાબર શું લખાય? Q ડેલ્ટા V. એનો જ ઉપયોગ આપણે કરવાનો છે. એટલે અહીંયા K1 + સ્મોલ q વિદ્યુત ભાર તો એ આપણે ગોતવાનો છે. પ્રારંભિક સ્થિતિમાં હું લખું છું V1 સામેની સાઈડ K2
Q into V2 તો આપણે ગતિ ઊર્જાનો ઘટાડો આપેલો છે 100 જૂલ જેટલો બરાબર ઘટાડો આપેલો છે એટલે K2 ને આ બાજુ લાવીએ Q V2 minus V તો આની અંદર તમે સીધું કાર્ય ઊર્જા પ્રમેય પણ વાપરી શકે લાવો કાર્ય ઊર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા K W જગ્યાએ Q ડેલ્ટા V ડેલ્ટા K આપણને આપેલું ગતિ ઊર્જા ઘટાડો એ રીતે થઈ શકે બરાબર એ મેથડ પણ સારા પ્રકારની જ કહેવાય ડેલ્ટા V એટલે અંતિમ માઈનસ પ્રારંભિક એટલે કે 100 થી 200 સુધી લાવો છો તો 200 માઈનસ 100 તો એ રીતે પણ તમે સોલ્વ કરી શકો ઇનફેક્ટ એ વધારે સહેલી પડે કારણ કે આ વળી પાછું ઊર્જા સંરક્ષણ અડધા વિદ્યાર્થીને ગળે નહીં ઉતરે વાત ઊર્જા સંરક્ષણ ક્યાં આવે એટલે તમે કાર્ય ઊર્જા પ્રમેય જે મેં સૂત્રો લખાવેલા છે ચેપ્ટરની શરૂઆતમાં W બરાબર Q ડેલ્ટા K અહીંયા Q ડેલ્ટા V ડેલ્ટા K Q ગોતવાનો છે તો ડેલ્ટા K VMT માઈનસ V પ્રારંભિક ડેલ્ટા K એટલે ગતિ ઊર્જાનો વધારો ઘટાડો જે આપેલો હોય 100 અંતિમ સ્થિતિમાં 200 માઈનસ 100 એટલે 1 કુલમ જવાબ મળે ત્યાર પછી 48 14 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી વિદ્યુત પરિત કવચના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાં 10 હોય તો 10 સેન્ટીમીટર અંતરે કેટલું હોય મિત્રો જો આ 14 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી કવચ આપેલી છે હવે તમને પૂછેલું છે 5 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાં 5 સેન્ટીમીટર કે તો અહીંયા 10 સેન્ટીમીટર કે તો અહીંયા પણ થયા તો બે અંતરના જ બિંદુ ને બરાબર 5 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટર અંતરે રહેલા બિંદુઓ કવચની ક્યાં છે અંદર અને એના માટે તો આપણે નિયમ બનાવેલો છે કે ભાઈ અંદરની જગ્યાએ સ્થિતિમાન હોય એ હંમેશા અચળ રહે અને તે હંમેશા સપાટી પરના સ્થિતિમાન જેટલું જ હોય હવે તો ગળું દુખવા માંડ્યું આ બોલી બરાબર છે હવે આ એમસીક્યુ ધ્યાન રાખજો અંદરની જગ્યાએ સ્થિતિમાન સમાન અચળ પણ કેટલું હોય તો સપાટી ઉપરના સ્થિતિમાન છે સપાટી ઉપર સ્થિતિમાન આપી દીધું છે જો સપાટી ઉપર કેટલું છે સ્થિતિમાન 10 સપાટી ઉપર નહીં અંદરની જગ્યાએ 10 વોલ્ટ આપેલું હોય 10 વોલ્ટ છે 5 સેન્ટીમીટર તો 10 સેન્ટીમીટર અંતરે 10 સેન્ટીમીટર અંતરે પૂછવાનું ન હોય 10 વોલ્ટ નહીં અંદરના દરેક બિંદુઓએ સ્થિતિમાન સમાન જ હોય હજી આમાં વળી કરવા એમ કે 12 સેન્ટીમીટર અંતર સરખું 14 સેન્ટીમીટર સરખું પણ જેવું 16 સેન્ટીમીટર કે 12 ની સાઈડ તો બદલે ત્યાર પછી 49 તો 5 મીટર આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હવે આમાં આલેખ ઉપરથી મથવાનું કઈ નથી E બરાબર માઈનસ ડેલ્ટા V અપોન ડેલ્ટા x ડેલ્ટા V એટલે સ્થિતિમાનનો તફાવત તમે લઈ શકો સ્થિતિમાનનો તફાવત લો એવો જ અંતરનો તફાવત લેવો તો 5 - 0 છેદનો 5 વોલ્ટ ક્યાં છે 2 આવે તો 2 - 0 એટલે તમને જવાબ મળશે આમાં 2 વોલ્ટ 5 - 0 અને 2 - 0 કરું થોડે ને અંતરનો તફાવત એ તમારે 2 - 0 લેવો પડે અંતરનો તફાવત તમે આખો લઈ શકો છો અંતરનો તફાવત તમારે જ્યાં સુધી સ્થિતિમાનનો ફેરફાર દેખાય છે ત્યાં સુધી લેવો જરૂરી છે ખાલી ઢાળ લઈ લો તો ના ચાલે બરાબર એટલે તમે 4 - 6 લો 2 - 0 લો ગમે લઈ શકો
આમાં 5 વોલ્ટ આપણને દેખાઈ રહ્યા છે 2 મીટર પાસે, તો 2 મીટર માઈનસ 0 એટલે માઈનસ 5/2 માઈનસ 5/2 એટલે અઢી 2.5 વોલ્ટ પ્રતિ મીટર પણ આવશે માઈનસ બરાબર 2.5 વોલ્ટ પ્રતિ મીટર માઈનસ મળે. માઈનસ મળવાનું મેઈન રીઝન એ છે કે તમે કયા પ્રકારનો પોર્શન ધ્યાનમાં લો છો ને એ મહત્વનું છે. R બરાબર 5 આગળ કીધું છે બરાબર છે 5 મીટર આગળ. હવે જો આ વસ્તુ સમજી જોડો. આખા આલેખમાં 3 ભાગ છે આવી રીતે. ત્રણ ભાગ લાગશે. ભાગ નંબર 1 2 અને 3. જો ભાગ 1 દરમિયાનનું કોઈ બિંદુ આપેલું હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધે બરાબર. પછી ભાગ 2 આપેલું હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળે, કારણ કે ઢાળ જ નથી, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છે જ નહીં. અને ભાગ 3 આપેલો તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું શું થાય? ઘટાડો થાય. હવે અહીંયા તમને કીધેલું છે R બરાબર 5 અહીંયા આવે છે આ જગ્યાએ, એટલે વિદ્યુત ક્ષેત્રમાં શું થઈ રહ્યો છે? ઘટાડો. એટલા માટે જવાબ ઋણ આવે બરાબર. તો આ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે. જો કે ઓપ્શન બંને આપેલા છે એટલે ધ્યાનથી ટીક કરવું. જો તમને એમ કે આ પોર્શનમાં આપેલું વિદ્યુત ક્ષેત્રનો ઘટાડો છે ઋણ આવ્યું, અહીંયા આપેલું હોત તો આ જવાબ ધન આવે. તમને એમ કીધું હોત કે R બરાબર 1 મીટર અંતર પાસે વિદ્યુત ક્ષેત્ર હોય તો 1 મીટર અહીંયા આવે તો આ જવાબ આવે ધન. 5 મીટર અહીંયા છે એટલા માટે જવાબ કેવો છે? ઋણ. ત્યાર પછી 50માં MCQ 10 ની -8 કુલમ ને તો આ બેઠો ચોકડીનો MCQ છે. W બરાબર ડેલ્ટા K પર તમારે એને ગતિ ઊર્જાનો ફેરફાર ગણવાનો છે. ગતિ ઊર્જાનો ફેરફાર ગણવા માટે W જગ્યાએ શું લખાય? કાર્યનું સૂત્ર લખાવેલું છે Q ડેલ્ટા V. અને ડેલ્ટા V શૂન્ય સ્થિતિમાં ધરાવતા બિંદુથી B બિંદુ સુધી ગતિ કરે છે. એટલે ઓપ્શન આમાં ધ્યાન રાખજો. ગણિત દે 10 ની -8 નિયમ છે અંતિમ માઈનસ પ્રારંભિક. બોલો ક્યાંથી ક્યાં જાય છે? 600 વોલ્ટ સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા બિંદુ B તરફ, યાની VB V એટલે કે 0 -600. તેથી જવાબ ઋણ આવશે ભાઈ. એટલે જવાબ મળશે -60 અર્ગ. અને આ એવું દર્શાવે ઋણ નિશાની. ઋણ નિશાની શું દર્શાવે? ગતિ ઊર્જાનો ઘટાડો. જો રકમમાં કીધું હોત કે ગતિ ઊર્જા કેટલી ઘટે છે તો આપણે લખે 60, પણ કીધેલું છે ફેરફાર એટલે માઈનસ. બિંદુ ડાયપોલના કારણે સ્થિતિમાન બિંદુ ડાયપોલનું સૂત્ર, બિંદુ ડાયપોલની ડાયપોલના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે Kp cos theta by r2 1/r2 મુજબ સ્થિતિમાન કરે. ત્યાર પછી 52 માં ગણીએ. MCQ સમજવા જેવો છો. આમાં બધા MCQ
સરસ મજાને જ આપેલા છે શરૂઆત એ છે કે તમે સોલ્વ કરતા હોય તો MCQ -q અને +q ને z અક્ષ ઉપર મૂકેલા છે એક વિદ્યુત ભારને p થી q પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શું હશે તો -q + q એટલે વિદ્યુત ડાયપોલ થયું પહેલી વસ્તુ તો કે વિદ્યુત ડાયપોલ આપેલ છે પોઈન્ટ નંબર 2 કાર્ય પૂછ્યું તો કાર્યનું સૂત્ર આ છે બરાબર હવે ધ્યાનથી સમજો કે મારે ડાયપોલના કારણે ઉદ્ભવતું પહેલા તો સ્થિતિમાન શોધવાનું છે ડેલ્ટા V એટલે બરાબર તો આકૃતિ યાદ કરો ડાયપોલની આકૃતિ શું હતી +q પછી -q અને અહીંયા બિંદુ લેતા હતા આપણે બરાબર છે આમ તો અહીંયા મિત્રો બનતો તો થીટા હવે જો તમે આના સૂત્રની માહિતી હોય આપણી પાસે તો ડાયપોલના સ્થિતિમાનનું સૂત્ર હતું kp cos θ r જ્યાં θ આવવાનું હવે તમે શાંતિથી વિચારો કે આ પોઈન્ટને હું નીચે લાવતો જાઉં ક્યાં સુધી તો કે અહીંયા આ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર ના મૂકી દઈએ ત્યાં સુધી આ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા આ પોઈન્ટ અહીંયા હોત તો થીટા કેટલો થઈ ગયો 90 ડિગ્રી થઈ જાય આ બી બિંદુ નીચે ઉતારો બરાબર વિષુવ રેખા ઉપર મૂકી દો આ બિંદુ યુ એ ડાયપોલની વિષુવ રેખા ઉપર મૂકો θ = 90 અને મિત્રો θ = 90 એટલે સ્થિતિમાન 0 વોલ્ટ થઈ ગયું કારણ કે kp cos 90 will be 0 અને આનું સ્થિતિમાન સમાન જ મળે બાદબાકી લો એટલે 0 આવે બોલો સ્થિતિમાન 0 થઈ ગયું તો કાર્ય કેવું મળે 0 જ મળે હવે ઈ કઈ રીતે ડિસાઈડ કરવું કે વિષુવ રેખા ઉપર તો ધ્યાનથી જુઓ વિદ્યુત ભારને બંને વિદ્યુત ભારોને એમને કઈ અક્ષ ઉપર મૂકેલા છે અહીંયા કયો આપેલો છે z આપણા MCQ ની વાત છે અને વિદ્યુત ભારને લઈ જવાનો એ કઈ અક્ષ ઉપર લઈ જવાનો છે અથવા વિદ્યુત ભારનું જે સ્થાનાંતર કરવાનું છે સ્મોલ q એ x અક્ષ ઉપર કરાવવાનું જો તમારે જે વિદ્યુત ભારને ગતિ કરવાની છે ને ઓડો આને તમારે x અક્ષ ઉપર ખસેડવાનો છે જ્યારે સ્થિતિમાન એટલે કે ડાયપોલ પોતે z અક્ષ ઉપર છે આમ તો કાર્ય એટલે આ બેનો ડોટ પ્રોડક્ટ જ છે તો હવે અહીંયા બે અક્ષ એકબીજાને લંબ થઈ એટલા માટે કાર્ય મિત્રો આવે 0 નાનો MCQ પણ બહુ લોજિક વાળો MCQ છે ત્યાર પછી 53 સ્થિતિમાન શોધવાનું છે આમાં ડાયપોલની અક્ષ ઉપર કીધું અક્ષ ઉપર કે એટલે θ = 0 ડાયપોલની
અક્ષ પર થીટા બરાબર 0 ડિગ્રી તો સ્થિતિમાં kp cos 0 by r² કે p ની જગ્યાએ q કૌંસમાં 2a by r² એમાં મૂકો એટલે જવાબ મળશે તમને આમાં બરાબર છે 0.13 વોલ્ટ આવશે. ત્યાર પછી 54 તો 54 પણ સેમ પ્રકારનો બધા ડાયપોલના સ્થિતિમાનના છે. અહીંયા થીટા બરાબર 60 આપેલું છે. એમાં કિંમત મૂકજો એટલે જવાબ મળશે. ત્યાર પછી 55 ડાયપોલની લંબાઈ 4 સેન્ટીમીટર સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે તો સ્થિતિ ઊર્જા ગોતી દઈએ. સ્થિતિ ઊર્જા સ્થિતિ ઊર્જા વાળા શરૂ થયા બધા. સ્થિતિ ઊર્જા વાળા MCQ માં તો જોડી જ બનાવવાની હોય, બીજું કઈ જાજુ એમાં આવશે નહીં. હવે 55 તો એની અંદર ડાયપોલની લંબાઈ 4 સેન્ટીમીટર એટલે 2a બરાબર 4 તો 0.04 થાય. થીટા બરાબર 60 તો સ્થિતિ ઊર્જા કેટલી અને વિદ્યુત ભારનું મૂલ્ય 8 10 ની -9 નેનો કુલમ છે. વિદ્યુત ક્ષેત્ર 2.5 10 ની 10 તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર -p cos θ અને સ્થિતિ ઊર્જા હંમેશા ઋણ જ હોય -p ની જગ્યાએ. કિંમત મૂકી દો એટલે જવાબ મળે 56. 10 સેન્ટીમીટર બાજુવાળા ત્રિકોણના દરેક શિરોબિંદુ ઉપર 10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હોય તો તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી? ત્રિકોણની અંદર જોડી કેટલી બને? A B C તો ત્રિકોણની અંદર જોડી આવશે 3 U A B B C અને AC કિંમત મૂકી દેવાની એટલે જવાબ મળી જાય AQ1 Q2 upon R. ત્યાર પછી 57 ડાયપોલની અક્ષ ઉપર θ બરાબર 0 અને π માટે સ્થિતિમાન કેટલું? તો સ્થિતિમાનનું સૂત્ર હમણાં જ હતું kp cos θ upon r². θ બરાબર 0 તો kp upon r² અને θ બરાબર π તો θ π એટલે cos π -1 તો -kp by r². 58 વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા લઘુત્તમ એટલે મહત્તમ ઋણ થાય ત્યારે મહત્તમ ઋણ એટલે શું? તો u બરાબર -pe cos θ. તો મહત્તમ ઋણ કરવા માટે શું કરવું જોઈએ? થીટા બરાબર કેટલા લઈ લેવા પડે? 0. થીટા બરાબર 0 તો સ્થિતિ ઊર્જા મહત્તમ ઋણ થાય. થીટા બરાબર 0 એટલે કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને કેવો ગોઠવાઈ જવો જોઈએ? સમાન. 59 વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ સ્થિર સંતુલનમાં હોય ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી? બોલો સ્થિર સંતુલન એટલે શું? સ્થિર સંતુલનનો મીનિંગ જ મિત્રો θ બરાબર 0 થયું. θ બરાબર 0 હોય એટલે સ્થિર સંતુલનમાં, કારણ કે અહીંયાથી ડાયપોલને પછી કોઈ પ્રકારની ચાક ગતિ કરવાની થશે જ નહીં.
વિદ્યુત ક્ષેત્રને કેવો ગોઠવાઈ ગયો? સમાંતર ગોઠવાઈ ગયો. એટલે ત્યારે એની સ્થિતિ ઊર્જા આવે -P. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ અસ્થિર સંતુલનમાં હોય. અસ્થિર સંતુલન એટલે શું? તો વિદ્યુત ક્ષેત્ર આમ હોય, ડાયપોલ ઊંધો ગોઠવાયેલો હોય, એને અસ્થિર સંતુલન કહેવાય. અસ્થિર સંતુલનમાં θ = 180 ડિગ્રી થાય. હંમેશા યાદ રાખો, સ્થિર સંતુલનમાં 0 ડિગ્રી હોય, અસ્થિર સંતુલનમાં વિરુદ્ધ ગોઠવાયેલો. એકસઠ જે પૃષ્ઠ પરના બધા બિંદુએ સ્થિતિમાન સમાન હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સ્થિતિમાન પ્રચલન અને સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો કોણ. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે કોણ? વિદ્યુત ક્ષેત્ર. અને સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે પૃષ્ઠ. તો બંને વચ્ચેનો ખૂણો હંમેશા શું હોય? π/2 જ હોય. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે બીજું કઈ નહીં ભાઈ, વિદ્યુત ક્ષેત્ર થાય લંબ સમસ્થિતિમાન પૃષ્ઠ. ત્યાર પછી 63 સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એકમ ધન વિદ્યુત ભારને x અંતર જેટલું કાર્ય, x અંતર જેટલું સ્થાનાંતર માટેનું કાર્ય શૂન્ય હોય. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબ, એટલે જેને આપણે સૂત્ર મોકલેલા હતા એમાં ચોખ્ખું લખાવેલું છે કે જે વિદ્યાર્થીઓ સમસ્થિતિમાન પૃષ્ઠ વાંચી લેશે એને આ બધા MCQ સરળતાથી સમસ્થિતિમાન વાળા આવડી. ત્યાર પછી 65 નંબરનો MCQ 65 બરાબર 65 નંબરના MCQ માટે તો એના માટે આપણે નેક્સ્ટ લેક્ચર થી 65 થી જે લાસ્ટ 35 MCQ છે એ આવતીકાલે સોલ્વ કરશું.